ભાઈ સુરતમાં તમે નોનવેજ લવર છો ને તો આ વિડીયો જરૂરથી જોજો. અહીંયા તમને બેસ્ટ સી ફૂડ મળવાનું છે. મટનનું તપેલું મળવાનું છે જે ખત્રી સ્ટાઇલમાં છે. સી ફૂડના વેરિએશન, મટનના સમોસા અને બેસ્ટ ચાપના ભજીયા જે પહેલી વાર અમારે મળશે. ત્યાં ખત્રીનું તપેલું 365 દિવસ મળે છે, તે પણ ઓરિજિનલ પૂરીની સાથે. પાલ ગૌરવપથ રોડ ઉપર ફેન્ટાસા 2 ગેમ ઝોન છે. ત્યાં નોનવેજ સેક્શન છે. ત્યાં તમને નોનવેજ સેક્શનમાં છે ને સેકન્ડ શોપ છે, તેનું નામ છે તન્નુસ કિચન. અહીંયા તમને બેસ્ટ નોનવેજ ખત્રી સ્ટાઇલમાં મળવાનું છે. જો અમે અહીંયા સી ફૂડથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા પાપલેટ ફ્રાય મળે છે, જે મને બહુ જ ભાવે છે. પ્યોર દેશી મસાલામાં ઓથેન્ટિક વેમાં પાપલેટ બની છે અને મજા આવી જાય છે. પ્લસ અહીંયા તમને છે ને પાયા સૂપ મળવાનું છે, જેના બહુ જ ગરમા ગરમ ફ્લેવર હોય છે અને મજા આવે છે, કેમ કે અહીંયા છે ને વરસાદમાં એકવાર ખાશો તો જલસા પડશે. સાથે અહીંયા મટનના ચાપના ભજીયા જે સુરતમાં પહેલી વાર મળશે ને આ એકચ્યુઅલી મજા છે ખાવાની, બહુ જ ડિલિશિયસ અને મસ્ત લાગે છે. અહીંયા બીજું ઝીંગા ફ્રાય તમને મળશે દેશી મસાલામાં. અને અહીંયા ખત્રીનું તપેલું મળે છે, તે પણ 365 ડેઝ મળશે તમને આ ખત્રીનું તપેલું. અને બેસ્ટ વાત એ છે કે સાથે તમને અહીંયા છે ને જે પેલી હાથેથી વણેલી પૂરી હોય છે ને, તાળીની પૂરી, બસ એ મળશે. એ સર્વ કરવામાં મળશે ને તે પણ ગરમા ગરમ, એટલે મજા જ પડી જાય. અને ટ્રસ્ટ મી, મને એ વસ્તુ બહુ ભાવે. સાથે ચિકન લોલીપોપ અને ઘણી બધી વેરાયટી, ખત્રીનું તપેલું સાથે પૂરી, પાયા સૂપ, પછી મટનના સમોસા, મટનના ચાપના ભજીયા, ભેજા ફ્રાય, ઝીંગા ફ્રાય, અહીંયા ગ્રેવીમાં હમણાં મળશે. સાથે તમને ચિકન લોલીપોપ, દાળ ગોશ્ત જેને દાળવાળું કહે છે, પછી કલેજી ફ્રાય અને આટલી બધી વસ્તુ મળશે. અને આ બધી વસ્તુ દેશી એકદમ ફ્લેવરમાં મળશે અને મસાલેદાર. ટેસ્ટ વાઇઝ અહીંયા બહુ જ મજા આવી હતી મને ખાવાની. અને સમોસા અને તપેલું મારું ફેવરેટ હતું. અને તમે પણ એ બધું ટ્રાય કરી શકો. ને ઇફ યુ આર સી ફૂડ લવરના તો આ જગ્યાએ જરૂરથી જોજો. મને આ જગ્યા બહુ જ ગમી હતી એન્ડ મેં તો બહુ જ પેટ ભરીને ખાધું હતું. તો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એન્ડ ફોલો કરજો. ત્યાર સુધી ઓકે બાય એન્ડ વિઝિટ સ્પૂન.